તો આપ સર્વે ધોરણ 12ની અને ગુજકેટની પરીક્ષા આપી દીધી છે અને હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તમારા રિઝલ્ટની. પરંતુ ગુજરાત ગવર્મેન્ટે એસીપીસી સંસ્થા દ્વારા બેચલર ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન માટેના ફોર્મ ડિક્લેર કરી દીધા છે. એની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે. મતલબ કે તમે આજથી ફોર્મ ભરી શકો છો. તમે બધાએ જો નક્કી કરી લીધું હોય કે અમારે ફાર્મસી જ કરવું છે તો એના ફોર્મ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિક્લેર કરી દીધા છે અને તમે ફોર્મ આજથી ભરી શકો છો. આજે 13 તારીખ છે. ફોર્મ ડિક્લેર થઈ ગયા છે 4 એપ્રિલથી, 4 એપ્રિલ 2026થી. તો 10 દિવસ ઓલરેડી થઈ ગયા છે ફોર્મ ડિક્લેર થવાના અને આ પ્રોસિજર છેક 6થા મહિના સુધી ચાલવાની છે. મતલબ કે 6થા મહિના સુધી તમારી પાસે ટાઈમ છે ફોર્મ ભરવાનું, તો તમે ફોર્મ ભરી શકો છો. તો બસ આ જ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ માટેનો જ વિડીયો લઈને તમારી પાસે આવ્યો છું કે જેમાં ગુજરાત ગવર્મેન્ટે જે ડેટ્સ ડિસાઇડ કરી છે અને જે અનાઉન્સમેન્ટ કર્યું છે તો એ કઈ ડેટ પર કઈ વસ્તુ થવાની છે, ક્યારે તમારે ફોર્મ ભરવાનું છે, ક્યારે કોલેજનું સિલેક્શન કરવાનું છે, ક્યારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, ક્યારે તમારું ફાઇનલ એડમિશન અલોટમેન્ટ લેવાનું હોય છે. આ બધી જ ડેટ્સ પ્રમાણે થતું હોય છે. તો ચલો ડાયરેક્ટ જોઈએ કે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમારા માટે કઈ કઈ છે અને એ કેટલી જરૂરી છે. તો સૌથી પહેલાં તો હું ગૂગલમાં લખી દઉં છું એસીપીસી ફાર્મસી 2026. તો આ વિડીયો ફક્ત ને ફક્ત કોના માટે છે કે જે લોકોએ ફાર્મસીમાં એડમિશન લેવાનું છે, ચાહે ડિપ્લોમા ફાર્મસી હોય, ડીફાર્મ હોય કે બેચલર ઓફ ફાર્મસી બીફાર્મ હોય, તો એમના માટે છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે અલગ ફોર્મ ભરવાનું હોય છે. તો મેં જેવું ગૂગલમાં એસીપીસી ફાર્મસી 2026 લખ્યું છે તમને પહેલી જ વેબસાઇટ મળી ગઈ છે અને એના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે ક્લિક કરશો તમારા યુઆરએલમાં તમે જોઈ લેજો કે વેબસાઇટ કઈ છે. ગુજ એસીપીસી, ગુજ મતલબ ગુજરાત, આ ગુજરાતના એડમિશન માટે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે છે. ગુજ acpc.admission.nic.in અને /ફાર્મસી, એટલે માત્ર આ ફાર્મસીના એડમિશન માટેની આ પેજ મેં ઓપન કર્યું છે. ફાર્મસીના એડમિશન માટેનું જ પેજ છે. હવે વાત કરીએ તો આ એક કમિટી છે. કમિટીનું નામ શું છે? એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, જેને આપણે એસીપીસી પણ કહીએ છીએ અને પાછળ ગુજરાત લખ્યું છે. તો ગુજરાત ગવર્મેન્ટે એક સંસ્થા બનાવી છે અને એ સંસ્થા દ્વારા જ બીફાર્મ અને ડીફાર્મમાં એડમિશન થાય છે. આ સંસ્થા એટલા માટે બનાવી છે કે કોઈ પણ વિદ્યાર્થી સાથે કોઈ પણ પ્રોબ્લેમ્સ ના થાય. જે વિદ્યાર્થીઓનું મેરિટ સારું છે એમને સારી કોલેજમાં એડમિશન મળશે. જે વિદ્યાર્થીઓનું મેરિટ થોડું ઓછું છે એ કદાચ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં એમને પણ એડમિશન મળી શકે પ્રોપર તરીકેથી. તો એટલા માટે જ એક સંસ્થા આની ઓનલાઈન આખી પ્રોસિજર કરે છે. હવે આ જ વેબસાઇટ ઉપર તમે નીચે જશો એટલે સ્કેડ્યુલ કરીને આપેલું હશે, એના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવી ક્લિક કરશો તમને એક પીડીએફ મળશે. એ પીડીએફ તમારે ઓપન કરવાની છે અને એ પીડીએફની અંદર બધી જ ડેટ્સ આપેલી છે. તો આપણે એ પ્રમાણે આપણે ડેટ્સ જોઈશું આજે કે કઈ ડેટ્સનું ઇમ્પોર્ટન્ટ શું છે. અહીંયા ઉપર લખેલું છે ડિપ્લોમા ફાર્મસી અને ડિગ્રી ફાર્મસી, ડેટ્સ ફોર ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી. તો બીફાર્મ અને એમફાર્મ, બીફાર્મ અને ડીફાર્મ, નોટ એમફાર્મ, બીફાર્મ અને ડીફાર્મ બંનેમાં એડમિશન માટે આ પ્રોસિજર તમારે ફોલો કરવાની હોય છે. લેટેસ્ટ છે 26-27. ક્યારથી આ પ્રક્રિયા ચાલુ કરી છે? તો 4 એપ્રિલથી. આજે 13 તારીખ છે તો 10 દિવસ ઓલરેડી થઈ ગયા છે ફોર્મ બહાર પડવાના. એટલે બધા ફોર્મ ભરવાનું ચાલુ કરી પણ દીધું છે. પરંતુ આ ફોર્મ ભરતી વખતે ઘણા બધી વસ્તુઓ તમારે જોવી પડશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે કારણ કે ફોર્મ પાછળથી કેન્સલ પણ થઈ શકતા હોય છે અને ફોર્મમાં પ્રોપર ઇન્ફોર્મેશન તમે ફિલઅપ ના કરી હોય તો તમે કદાચ એડમિશનથી વંચિત પણ રહી શકો. તમને કોઈ સારી કોલેજ ના પણ મળી શકે. તો ફોર્મની ડેટ્સ જે પણ લખેલી છે એ સમજવી જરૂરી છે. તો ચલો સમજીએ કે શું છે પ્રોસિજરમાં. તો અહીંયા લખેલું છે લાસ્ટ ડેટ ફોર ધ રજિસ્ટ્રેશન ઓફ ધ એડમિશન એન્ડ પેમેન્ટ ઓફ ધ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી. તો છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની? 15/6. 15/6 એટલે 6થા મહિનાની 15 તારીખ છે. એટલે તમારી પાસે ઓલમોસ્ટ 2 મહિના તો છે જ. 5મો મહિનો, 4થો મહિનો પણ ચાલી રહ્યો છે અને 5મો મહિનો અને છેક 6થા મહિનાની 15 તારીખ છે. એટલે તમારી પાસે ઓછામાં ઓછા 2 મહિના તો છે. તો મારી સલાહ તો એ જ છે કે શાંતિથી ફોર્મ ભરજો કારણ કે હજુ તમારું રિઝલ્ટ તો ડિક્લેર થયું નથી. હા, પણ ફોર્મ ભરી શકાય છે. તમારું રિઝલ્ટ ડિક્લેર ગુજકેટ અને બોર્ડનું નથી થયું પણ તમારે ફાર્મસીનું ફોર્મ ભરવું છે તો ગુજકેટ અને બોર્ડની એક્ઝામિનેશનની હોલ ટિકિટ તમારી પાસે હશે અને હોલ ટિકિટનો જે નંબર છે એ નંબર આપી અને ફોર્મ કમ્પ્લીટ ભરી શકાય છે.
જેવું રિઝલ્ટ આવશે ત્યારે તમારા માર્ક્સ જે છે એ હોલ ટિકિટ પ્રમાણે તમારા સિસ્ટમમાં ઓનલાઈન ઇન્ટિગ્રેટ થઈ જશે અને એ પ્રમાણે જ મેરિટ થશે. એમાં કોઈ ફરક નહીં પડે કે તમે પહેલાં ફોર્મ ભરો છો કે પાછળથી ફોર્મ ભરો છો. પરંતુ મારી સલાહ એવી છે કે એક વખત રિઝલ્ટની રાહ જોઈ લો. રિઝલ્ટ આવે છે પછી ફોર્મ ભરી લો, કારણ કે ડેટ છે 15/6, છેક જૂન મહિનાની 15 તારીખ છે, તો બહુ વાંધો નથી. બીજી વસ્તુ, ડિક્લેરેશન ઓફ ધ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. સમજી લો કે તમે ફોર્મ ભરી દીધું છે અને પછી શું કરશે, લોકો એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે. બધા વિદ્યાર્થીઓ 15/6 સુધી તો ફોર્મ ભરી જ દેવાના છે અને એની જે ફી છે ₹350 એ પણ તમે પેમેન્ટ કરી દેવાના છો. તો બધા જ વિદ્યાર્થીઓનો ફોર્મ ભરાઈ ગયા છે સમજી લો, અને પછી એ શું કરતા હોય છે, એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડતા હોય છે કે તમામ વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ આ પ્રમાણે છે, જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે એનું મેરિટ લિસ્ટ આ છે. અને એ મેરિટ લિસ્ટ કોના બેઝ ઉપર બનશે તો એ પણ ખબર છે આપણને. ધોરણ 12ના જે પણ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ આવે છે એના 60% અને ગુજકેટના જે પણ પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ આવે છે એના 40% વેઇટેજ છે. 60-40નું વેઇટેજ છે. બંને ભેગું થઈને મેરિટ બનશે અને તમારું આખા જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે એ બધાનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, જેથી તમને ખબર પડે કે તમારો નંબર ક્યાં છે અને કેટલે છે, તમારાથી કેટલા વિદ્યાર્થીઓ આગળ છે, કેટલા વિદ્યાર્થીઓ પાછળ છે, એ બધું તમને અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં ખ્યાલ આવી જશે. એના પછી શું છે, પબ્લિકેશન ઓફ રિવાઇઝ ફાઇનલ લિસ્ટ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ધ સીટ મેટ્રિક્સ. સમજી લો કે અમુક જે કોલેજીસ છે એ કોલેજ કેન્સલ થાય છે, મતલબ અમુક કોલેજ એડમિશન નથી કરતી. ગુજરાત ગવર્મેન્ટે અમુક કોલેજને કેન્સલ કરી દીધી છે અથવા તો નવી 2-5 કોલેજો ઉમેરાય છે. એ તમામ ક્લિયર થઈ જશે અને પછી એક મેટ્રિક્સ બનાવવામાં આવશે કે ભાઈ કેટલી નંબર ઓફ કોલેજીસ કેટલી છે અને નંબર ઓફ કોલેજીસમાં સીટ્સ કેટલી છે અને ટોટલ ગુજરાતમાં ફાર્મસીની સીટ્સ કેટલી છે એ નક્કી થશે. કઈ તારીખે તો 22/6. 22/6 તમને એ ખબર પડી જશે કે ગુજરાતની ટોટલ ફાર્મસી કોલેજમાં સીટ કેટલી છે અને કેટલી કોલેજીસ છે. એમાં કદાચ 2-3 કોલેજ ઉમેરાય પણ ખરી. ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ધ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર મોક રાઉન્ડ. હવે તમારું મોક રાઉન્ડ ચાલુ થશે 22થી લઈને 25 વચ્ચે. મોક રાઉન્ડનો મતલબ એવો છે, મોકનો મતલબ જ તમને ખ્યાલ આવે છે કે તમારી પ્રેક્ટિસ માટે હોય છે. ઓરિજિનલ રાઉન્ડ જે હોય છે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ હોય છે, પણ વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો કે કઈ રીતે કોલેજનું સિલેક્શન કરવું, કઈ રીતે મેરિટ બને છે, આ બધો ખ્યાલ નથી હોતો. તો એટલા માટે જ ગુજરાત ગવર્મેન્ટની એસીપીસી સંસ્થા છે એક મોક રાઉન્ડ બહાર પાડે છે કે જેથી તમને આછું પાતળું ખ્યાલ આવી જશે કે મને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે, મારો મેરિટ શું છે, કઈ રીતે કોલેજનું સિલેક્શન કરવાનું હોય છે, આ બધું તમને મોક રાઉન્ડમાં ખ્યાલ આવી જશે. તો એક મોક રાઉન્ડ ચાલુ થશે અને મોક રાઉન્ડ પતશે પછી તરત જ ડિક્લેરેશન ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ મોક રાઉન્ડ. મોક રાઉન્ડનું પણ રિઝલ્ટ ડિક્લેર થશે અને એ રિઝલ્ટ ડિક્લેર થશે 27/6. મોક રાઉન્ડમાં તમે કોલેજ સિલેક્શન કરી હોય જે પણ હોય એનું એક મોક રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે. અને ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ગુજકેટ બેઝ. ગુજકેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમે એક્ઝામ આપી પણ હશે, તો ગુજકેટ અને બોર્ડનું બંનેનું ભેગું થઈને એક મેરિટ લિસ્ટ બનશે મોક રાઉન્ડ વખતે અને એ રિઝલ્ટ ડિક્લેર થશે તમારું 27/6. એક મેરિટ લિસ્ટ બને છે. મોક રાઉન્ડમાં બધા ભાગ લેતા હોય છે અને એ મોક રાઉન્ડ પ્રમાણે એક જનરલાઇઝ મોક મેરિટ લિસ્ટ બહાર પડતું હોય છે કે તમને જો એનાથી તમને આશરે ખબર પડી જશે કે મને કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. Consent for the participation, filling and alternation of the choice by the candidate for the actual admission round 1. તમારો actual admission round 1 અહીંથી સ્ટાર્ટ થાય છે. 27 તારીખ પછી તમારું actual રાઉન્ડ સ્ટાર્ટ થશે અને પછી તમે કોલેજની પસંદગી કરી શકશો. મતલબ કે તમને એવું નક્કી જ છે કે મારે ફાર્મસી કોલેજ આ કોલેજમાં એડમિશન લેવું જ છે, તો તમે ત્યાં કન્ફર્મેશન પણ કરાવી શકો છો પહેલા જ રાઉન્ડમાં. તમારે બીજા રાઉન્ડમાં નથી જ જવું. મને નક્કી છે કે મારે આ કોલેજમાં એડમિશન લેવું છે અને તમને તમારા મેરિટ પ્રમાણે એ કોલેજમાં એડમિશન મળી જાય છે, તો તમારે સેકન્ડ રાઉન્ડમાં જરૂર છે જ નહીં જવાની. પહેલા જ રાઉન્ડમાં એડમિશન લઈ લો, કોલેજમાં જઈને ફી ભરી દો અને કન્ફર્મ કરી દો અને 1/8થી કોલેજ ચાલુ પણ કરી દો, ઓગસ્ટથી. તો રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. ડિક્લેરેશન ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઓફ અલોટમેન્ટ લિસ્ટ. પહેલા રાઉન્ડના બાદ 2 સાથે એ લિસ્ટ અલોટ થશે, મતલબ કે જે પણ ફર્સ્ટ રાઉન્ડમાં જેટલા બી સ્ટુડન્ટે પાર્ટિસિપેશન લીધું છે એનું એક અલોટમેન્ટ લિસ્ટ જાહેર થશે. ઓનલાઈન પેમેન્ટ ફોર ધ ટોકન ટ્યુશન ફી એન્ડ જનરેશન ઓફ ધ એડમિશન લેટર. સમજી લો કે પહેલા રાઉન્ડમાં તમને પસંદ આવી ગઈ કોલેજ, તમારે જે કોલેજ લેવી હતી એ કોલેજ તમને પહેલા જ રાઉન્ડમાં મળી ગઈ છે, તો તમે અહીંયા પેમેન્ટ ટોકન ફી, ટ્યુશન ફીની જે ટોકન ફી છે ત્યાં ભરી શકો છો. ત્યાં જ તમારે એની ટોકન ફી ભરવાની હોય છે જે પણ કોલેજનું તમને એડમિશન મળે છે.
તો તમે તમારું એડમિશન ત્યાં જ કન્ફર્મ કરાવી શકો છો પહેલા જ રાઉન્ડમાં. કારણ કે મને નક્કી જ છે કે મારે આમાં એડમિશન લેવું છે અને પહેલા જ રાઉન્ડમાં મારો એડમિશન એમાં મળી જાય છે મને, તો હું લઈ લઈશ અને ટોકન ફી પણ ભરી દઈશ, એટલે એડમિશન કન્ફર્મ થઈ જશે. તમારું 2/7 થી 6/7 વચ્ચે થશે. કમેન્સમેન્ટ ઓફ ધ એકેડેમિક ટર્મ મતલબ કે કોલેજ ક્યારે ચાલુ થશે, તો 1/8 પહેલી ઓગસ્ટથી તમારી કોલેજ પણ ચાલુ થઈ જશે. એટલે પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળે છે તો તમારું કામ અહીંથી પતી જાય છે. તમારે આગળ ક્યાંય જવાનું છે જ નહીં. કોલેજમાં જઈ અને તમારે મળી આવવાનું અને બાકીની ફી ભરવાની થાય અને પછી કોલેજ ચાલુ થઈ જશે. પરંતુ સમજી લો કે પહેલા રાઉન્ડની અંદર મારે એડમિશન મેં લઈ લીધું કોઈ કોલેજમાં અને પાછળથી ખબર પડી કે મને નથી ગમતું, મારે એ કોલેજમાં નહોતું લેવું ને એડમિશન લેવાઈ ગયું છે, તો તમે કેન્સલ પણ કરી શકો છો. પહેલા રાઉન્ડમાં તમે એડમિશન લઈ લીધું અને પછી મારે કેન્સલેશન કરાવવું છે તો એની પણ ડેટ છે. 3 તારીખથી લઈને 7 તારીખની વચ્ચે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો. તમે જે ટોકન ફી ભરી છે એ ટોકન ફી પણ ટ્રાન્સફર થઈ જશે બીજી કોલેજમાં. એટલે એનું પણ એક ટાઈમિંગ છે, પીરિયડ છે 3 થી 7 વચ્ચેનું. જે લોકોએ પહેલા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ નથી કરાયું એમને અહીંયા કંઈ લાગુ નથી પડતું, એ બીજા રાઉન્ડમાં જશે. પણ કન્ફર્મ થઈ ગયું છે, ફી ભરાઈ ગઈ છે ટોકન ફી, તો એ કેન્સલેશન પણ કરી શકાય છે. તો એની ડેટ છે 3/7 થી 7/7. ડિસ્પ્લે ઓફ ધ વેકન્સી આફ્ટર રાઉન્ડ 1. પણ ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું. સમજી લો કે 35% એવા વિદ્યાર્થી છે કે જેમને પહેલા રાઉન્ડમાં એડમિશન લઈ લીધું. તો બાકીના વિદ્યાર્થીઓ માટે કઈ કઈ કોલેજમાં કેટલી સીટ્સ બાકી છે એ વેકન્સી ક્યારે ખબર પડશે, તો 8 જુલાઈએ. 8 જુલાઈએ તમને એ ખબર પડશે કે 35% વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા છે અને દરેક કોલેજમાં અમુક સીટો ખાલી છે. તો એ ખ્યાલ આવશે રાઉન્ડ 1ની પછી. કારણ કે અહીંયા કેન્સલેશન એડમિશન પણ થઈ ગયું છે, બધું જ ક્લિયર થઈ જશે અહીંયા કે કેટલા વિદ્યાર્થીઓએ કેન્સલ કરાયું, કેટલાએ કન્ફર્મ કરાયું, એટલે હવે સીટો કેટલી ખાલી છે એ ખબર પડી જશે. એટલે 8 સાથે ફરી એક લિસ્ટ મુકાશે કે ભાઈ આટલી નંબર ઓફ કોલેજીસ છે અને આ કોલેજીસની અંદર આટલી સીટો ખાલી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ઓન અ અવેલેબલ સીટ. હવે સેકન્ડ રાઉન્ડમાં એવા વિદ્યાર્થીઓને પણ મોકો મળે છે કે જે લોકોએ રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું, જે લોકોએ એસીપીસીની વેબસાઇટ ઉપર જઈને ફાર્મસીનું જે ફોર્મ છે એ નહોતું ભર્યું અને છતાં પણ એમને એડમિશન લેવું છે, તો એ લોકો હવે કરી શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર નોન રજિસ્ટર્ડ કેન્ડિડેટ ફોર ધ અવેલેબલ સીટ. જે પણ સીટો અવેલેબલ છે એના માટે ફરીથી તમે ત્યાં, જે લોકોએ નથી ભર્યું એની વાત છે, જે લોકો ચૂકી ગયા છે ફોર્મ ભરવાનું એ લોકો 8/7 થી 13/7 વચ્ચે એ ફોર્મ ભરી શકે છે. ફરી ઓપન થશે પોર્ટલ. પછી શું છે, પબ્લિકેશન ઓફ ધ રિવાઇઝ મેરિટ લિસ્ટ આફ્ટર ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ રિઝલ્ટ નીટ, જી અને ગુજકેટ. મતલબ સમજી લો કે ઘણા વિદ્યાર્થીઓનું કેમિસ્ટ્રીમાં રિઝલ્ટ ખરાબ આવ્યું છે અને એમને ફરી એક્ઝામ આપી છે અને ફરી એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ લે જ છે, એને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કહે છે. એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાની હોય છે, એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવી ગઈ, એનું રિઝલ્ટ આવી ગયું અને એ રિઝલ્ટ સારું આવ્યું. હવે આપણે એ રિઝલ્ટ પણ આમાં એડ કરવાનું હોય છે અને એ રિઝલ્ટ એડ થયા પછી આખું મેરિટ ચેન્જ થઈ જતું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પાછળ હોય છે મેરિટમાં, એ આગળ જતા રહે છે. ઘણા વિદ્યાર્થીઓ આગળ હોય છે, એ પાછળ પણ આવી શકે છે. તો એક આખું નવું મેરિટ લિસ્ટ બહાર પડશે, લિસ્ટ આફ્ટર ધ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. એ લિસ્ટ ક્યારે બહાર પડશે, તો વિથ સાથે. કન્સેન્ટ ફોર ધ પાર્ટિસિપેશન ફિલિંગ એન્ડ અલ્ટરનેશન ઓફ ધ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. હવે અહીંયા રાઉન્ડ 2 ચાલુ થાય છે. બધી જ વસ્તુ પતી ગઈ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ આવી ગઈ, એનું રિઝલ્ટ પણ આવી ગયું, એમાં અપલોડ પણ થઈ ગયું અને એના પછી ગવર્મેન્ટે ફરી મેરિટ બહાર પાડ્યું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી. હવે ફાઇનલ એક બાજુ એસીપીસી પાસે વિદ્યાર્થીઓનું લિસ્ટ છે મેરિટ વાઇઝ અને એક બાજુ એસીપીસી પાસે છે નંબર ઓફ કોલેજીસ અને વેકેન્સી, કેટલી વેકેન્સી છે, બંને વસ્તુ છે. એટલે રાઉન્ડ 2 ચાલુ કરશે. રાઉન્ડ 2માં પણ તમને પસંદગી, જે રાઉન્ડ 2 ચાલુ થશે એનું ટાઈમિંગ છે 20 થી 23 સુધીનું અને પછી ડિક્લેરેશન ઓફ ધ સેકન્ડ રાઉન્ડ ઓર અલોટમેન્ટ લિસ્ટ. હવે તમારે 20 થી 23 વચ્ચે તમારે સિલેક્ટ કરવાની હોય છે. સમજી લો કે સેકન્ડ રાઉન્ડમાં તમને એડમિશન જે જોઈતું હતું ત્યાં મળી જાય છે, તમે સિલેક્ટ કરી લીધું તો તમને એડમિશન આપી પણ દેશે. સમજી લો કે સેકન્ડ રાઉન્ડ સુધી તમને પણ ત્યાં પણ કોલેજ પસંદ ના આવી, કેમ કે તમારું મેરિટ લિસ્ટ બહુ પાછળ છે, તમને જે જોઈતી હતી એ કોલેજ સેકન્ડ રાઉન્ડમાં પણ ના મળી, તો શું થશે, તો આગળ પ્રોસિજર થશે. જે લોકોને સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે, એમને પસંદગીની કોલેજ મળી ગઈ છે અને એમને પેમેન્ટ કરવું છે તો એ કરી શકે છે. ઓનલાઈન પેમેન્ટ ફોર ધ ટોકન, ટ્યુશન ફી એન્ડ જનરેશન ઓફ ધ એડમિશન લેટર. તો એ ફી તમારે ભરવાની છે 25 થી 28 વચ્ચે. જે લોકોએ સેકન્ડ રાઉન્ડમાં કોલેજ સિલેક્ટ કરી લીધી છે કે મને આ ગમતી કોલેજ મળી ગઈ છે સેકન્ડ રાઉન્ડમાં, તો એ કોલેજ સિલેક્ટ કરી અને ટોકન ફી તમારે ત્યાં જ ભરવાની થાય છે.
અને એડમિશન મળી પણ ગયું. એટલે તમને એડમિશનનું લેટર પણ જનરેટ કરીને ત્યાં આપી દેશે. એટલે તમારું એડમિશન કન્ફર્મ. 1 ઓગસ્ટથી કોલેજ જવાનું ચાલુ કરી દેવાનું અને બાકીની જે ફી છે એ કોલેજમાં જઈને ભરવાની થતી હોય છે. બીજું શું થશે? બીજો ઓપ્શન શું છે કે ઓનલાઈન વિથડ્રોલ ઓફ ધ એડમિશન અલોટેડ ઇન રાઉન્ડ 2. ઘણા વિદ્યાર્થીઓને એવું પણ લાગે કે ભાઈ એડમિશન તો લઈ લીધું સેકન્ડ રાઉન્ડમાં, પણ મજા ના આવી કોલેજમાં. તો શું થશે? તો 26થી 29 વચ્ચે તમે એડમિશન કેન્સલ પણ કરાવી શકો છો સેકન્ડ રાઉન્ડમાં પણ. સમજી લો કે પહેલાં 35% વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં લીધું હતું. હવે સમજી લો કે 60% વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા છે. પહેલા અને બીજા રાઉન્ડના પછી 60% વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા છે અને કેટલા એડમિશન બાકી છે? તો 40% વિદ્યાર્થીઓ બાકી છે. તો એમના માટે એક ફાઇનલ વેકન્સી પડશે રાઉન્ડ 2 પછી કે હવે ભાઈ આટલી કોલેજીસમાં આટલી સીટો ખાલી છે, એની સામે આટલા વિદ્યાર્થીઓ એડમિશન લેવાના બાકી છે. એ બંને લિસ્ટ એસીપીએસસી પાસે હશે અને એસીપીએસસી પછી શું કરશે? ત્રીજો રાઉન્ડ ચાલુ કરશે. હવે ત્રીજા રાઉન્ડ ચાલુ થતાં મારા ખ્યાલથી 20-25% વિદ્યાર્થીઓ અને 20-25% સીટો બાકી હોય છે. તો કન્સર્ન ફોર ધ પાર્ટિસિપેશન ફિલિંગ અલ્ટરનેશન ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ ફોર રાઉન્ડ 3. તો રાઉન્ડ 3 જ્યારે ચાલુ થશે ત્યારે તમારી પાસે લિસ્ટ પણ હશે કે ભાઈ આટલી કોલેજીસ બાકી છે અને આટલા વિદ્યાર્થી બાકી છે. એટલે તમે બાકી રહેલી કોલેજને સિલેક્ટ કરી શકો છો. એવું નહીં કે અમુક કોલેજીસ એવી પણ હશે ત્રીજા રાઉન્ડમાં કે ફિલ થઈ ગઈ હોય, મતલબ એ કોલેજની સીટો પૂરી થઈ ગઈ હોય, પણ કોઈ કોલેજીસ એવી હશે કે જેની સીટો બાકી હશે. તો એ જ સીટો તમને દેખાશે અને એ જ સીટોમાં તમે સિલેક્ટ કરી શકો. તો તમારે એ સીટો સિલેક્ટ કરવાની છે રાઉન્ડ 3માં. એની પણ એક તારીખ છે. અને પછી ડિક્લેરેશન ઓફ ધ થર્ડ રાઉન્ડ અને અલોટમેન્ટ લિસ્ટ. તમે સિલેક્ટ કરી છે એ કોલેજ જો તમને મળી જાય છે તો તમને અલોટ કરી દેશે એ લોકો. તમે પહેલી જ ચોઈસ મૂકી છે કે મારે આ કોલેજ જોઈએ છે અને એ કોલેજ તમને મળી જાય છે તો તમને ડાયરેક્ટ અલોટમેન્ટ થઈ જશે. પછી શું કરવાનું હોય? ઓનલાઈન પેમેન્ટ. તમારે ટોકન ફી જઈને ભરી દેવાની એટલે તમને કોલેજ મળી જશે. હવે જે 25-30% વિદ્યાર્થીઓ બાકી હતા એ બધા વિદ્યાર્થીઓમાંથી 20% વિદ્યાર્થીઓ એડમિશન ત્રીજા રાઉન્ડમાં પણ લઈ લેશે. કદાચ 5-10% વિદ્યાર્થીઓ બાકી રહેશે કે જેમને હજુ પણ એડમિશન કન્ફર્મ નથી કર્યું આફ્ટર ધ થર્ડ રાઉન્ડ. અને અમુક કોલેજીસમાં જૂજ સીટો પણ બાકી હોતી હોય છે સામે સામે. હવે ઓનલાઈન એડમિશન કેન્સલ પણ દરેક રાઉન્ડ પછી ઓનલાઈન કેન્સલેશન એડમિશન પણ થાય છે. રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3માં એડમિશન તમે કન્ફર્મ કરાવી લીધું પછી સમજી લો કે કોલેજમાં મજા ના આવી મને, તો તમે એડમિશન કેન્સલ પર કરાવીને સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો છો, થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો અને થર્ડ રાઉન્ડમાં પણ તમને કોલેજમાં મજા ના આવી તો કેન્સલ એડમિશન કરી શકો છો. એના માટેની પણ ડેટ છે 4/8થી લઈને 7/8. એના પછી ડિસ્પ્લે ઓફ ધ વેકેન્સી રાઉન્ડ 3 આફ્ટર 3 ત્રીજો રાઉન્ડ પતી જાય છે. 90% વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા છે અને સામે 90% કોલેજીસની સીટો પણ ભરાઈ ગઈ છે. ત્યાર પછી 10% માટેનું મેરિટ લિસ્ટ બહાર પડશે કે અહીંયા 10% વિદ્યાર્થીઓ આટલા બાકી છે, એમનું મેરિટ આ છે અને સામે 10% સીટો ખાલી છે, એનું મેરિટ આ પ્રમાણે છે. આટલી કોલેજીસ બાકી છે, આટલી સીટો બાકી છે. જો તમારે લેવું હોય તો તમે એમાં લઈ શકો છો. પછી શું થાય છે? લાસ્ટ ડેટ ઓફ ધ રિપોર્ટિંગ એટ ધ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ પેમેન્ટ રિમેનિંગ ફીસ. 8/8 તારીખે 3 રાઉન્ડ પતી જાય છે એટલે મોસ્ટ પ્રોબેબલી કામ એડમિશનનું પતી જાય છે 90%. 8/8 તારીખે કોલેજમાં જઈ અને તમારે એની રિમેનિંગ ફીસ ભરવાની થાય છે. કારણ કે તમને એસીપીસી દ્વારા તમે ત્યાં ટોકન ફી ભરશો એ નોમિનલ અમાઉન્ટ હોય છે, 10,000, 20,000 કે 25,000 જેવું ભરવાનું હોય છે. અને પછી ડિપેન્ડ્સ ઓન ધ કોલેજ ફી, કોલેજની ફી કેટલી હોય છે એના ઉપર. અને બાકીની જે ફી છે તમારે કોલેજ ઉપર રિપોર્ટિંગ કરી અને 8/8 તારીખે ત્યાં ફી ભરી દેવાની અને તમારું એડમિશન પહેલાંથી કન્ફર્મ જ હોય છે, પણ બાકીની ફી જઈને કોલેજમાં ભરવાની હોય છે. રજિસ્ટ્રેશન ઓફ ધ વેકન્ટ સીટ, રજિસ્ટ્રેશન ઓફ ગવર્મેન્ટ, જીઆઈએ અને નોન અલોટમેન્ટ. મતલબ કે રાઉન્ડ 3 પછી પણ અમુક સીટો ખાલી છે તો એનું રજિસ્ટ્રેશન ફરી ચાલુ થશે. 10% વિદ્યાર્થી એવા છે કે જેનું એસીપીસીનું તો ફોર્મ ભરેલું જ છે તો એ લોકો તો એમાં એડમિશન મળી શકે, પણ સમજી લો કે કોઈ એવા વિદ્યાર્થીઓ પાછળથી રહી ગયા છે તો એ લોકો પણ ત્યાં રજિસ્ટ્રેશન કરાવી અને એનું રાઉન્ડ 3 પછી પણ એ લોકો રજિસ્ટ્રેશન કરી અને એડમિશન લેવાની કોશિશ કરી શકે છે. પબ્લિકેશન ઓફ ધ મેરિટ ફોર ધ એડમિશન ટુ વેકેન્ટ સીટ. જેટલી પણ વેકેન્ટ સીટમાં છે એના માટેનું જે મેરિટ લિસ્ટ એનું પણ એક મેરિટ લિસ્ટ બનશે, કારણ કે 10% વિદ્યાર્થીઓ છે સામે 10% કોલેજીસ છે, સીટો છે, તો એનું પણ એક મેરિટ બનશે. એમાં પણ એક સિલેક્શન પ્રોસિજર થશે અને કાઉન્સિલેશન ફોર ધ એડમિશન ટુ ધ વેકેન્સી. જેટલા પણ સ્ટુડન્ટનું બાકી છે એડમિશન એના માટેનું કાઉન્સેલિંગ ચાલુ થશે 14/8 અને બાકીની સમજી લો કે 10માંથી 7% વિદ્યાર્થીઓ એડમિશન ત્યાં લઈ લીધા છે અને એ લોકો શું કરશે? લાસ્ટ ડેટ ઓફ ધ એડમિશન ઇન એની કોટા
15/8 એક એવી તારીખ આપી છે ગવર્મેન્ટે કે ત્યાં સુધી તમારે એડમિશન્સ કમ્પ્લીટ કરી લેવા. સમજી લો કે તમે એસીપીસીમાં ફોર્મ નથી ભર્યું અને તમારે સમજી લો કે અહીંયા વધેલી સમજી લો કે 2 કે 3 કોલેજીસ એવી છે કે જેમાં હજુ પણ સીટો ખાલી છે અને તમે એસીપીસીનું ફોર્મ નથી ભર્યું, તો શું એ બંને કોલેજમાં એડમિશન મળી શકે? તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જેટલી સીટો છે, જેટલી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ફાર્મસી કોલેજની સીટો છે, એમાં લગભગ એસીપીસીના ફોર્મ વગર એડમિશન આપતા નથી. 99% એમાં એડમિશન તમને ના જ મળી શકે. પરંતુ ગવર્મેન્ટની પરમિશનથી એ જે 3 કોલેજીસ છે એ કોલેજીસમાં કોઈ સીટ ખાલી હોય અને તમે એસીપીસીનું ફોર્મ ભર્યું હોય કે ના ભર્યું હોય, તમને એમાં એડમિશન મળી શકે છે. એ ગવર્મેન્ટ પરમિશન આપે તો. આ રીતે સંપૂર્ણ પ્રોસેસ 15/8 સુધીમાં બીફાર્મ અને ડીફાર્મની પ્રોસેસ સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જશે અને કોલેજના સેશન પણ ચાલુ થઈ જશે. સો ઓલ ધ બેસ્ટ એવરી સ્ટુડન્ટ્સ. તમને બધાને વિશ કરું છું ઓલ ધ બેસ્ટ. તમને સારી કોલેજમાં એડમિશન મળે, સારું પ્રેક્ટિકલ એક્સપ્લોઝર સાથે બીફાર્મ કમ્પ્લીટ કરી એમફાર્મ ચાલુ કરો અને એક સારી જગ્યાએ જોબ કે એન્ટરપ્રિન્યોરશિપ બિઝનેસ સ્ટાર્ટ કરો અને જીવનમાં સફળ થાઓ. સો ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જોજો, તમારા મિત્રોને શેર કરજો, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે ફાર્મસી રિલેટેડ બીજા પણ 2-3 વિડીયો હું નેક્સ્ટ મૂકવાનો છું જેનાથી તમને થોડી વધારે સમજ આવે. તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. ચેનલનું નામ છે ટેક ક્લાસરૂમ. થેન્ક યુ એવરીવન.